હેલો સૌ કાર્યકરોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે સૌ કાર્યકરો જાણીએ જ છીએ કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિને 7 ડિસેમ્બર 2024 શનિવારના દિવસે સાંજે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અતિભવ્ય મહોત્સવ ઉજવાશે। પણ દરેક કાર્યકરોના મન વિચારી રહ્યું છે કે કેવો કાર્યક્રમ હશે। તમને જણાવીએ તો જેવા ભવ્ય ને દિવ્ય આપના કાર્યકરો છે એવો જ ભવ્ય ને દિવ્ય આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાશે। પ્રથમવાર ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ વરિષ્ઠ સંતો પૂછવા માટે આવ્યા કે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ કેવો ઉજવવો, સામાન્ય ઉજવવો કે સેન્ટર વાઇસ ઉજવવો કે મુખ્ય સેન્ટર પર ઉજવવો જેવી વાત મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ત્યાં તરત બાપાએ કહ્યું કે કાર્યકરોનું સમર્પણ એટલું બધું છે કે આ મહોત્સવ તો આપણે ધામધૂમથી ઉજવવાનો હોય આને સાધારણ રીતે ના ઉજવાય। આ મહંત સ્વામી મહારાજનો આગવો સંકલ્પ છે। જ્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અબુધાબી માંગ બિરાજમાન હતા ત્યારે 13 ફેબ્રુઆરીના દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવ વખતે કેવા કેવા આયોજન કરવા જેનો પત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લખ્યો। 14 ફેબ્રુઆરીના દિવસે અબુધાબી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સવારે એ માહોલ વચ્ચે બરાબર બપોરે 1:27 આરામના સમયને અવગણીને સ્વામીશ્રીએ ફરીવાર કાર્યકરોને યાદ કર્યા અને સ્વામીશ્રીએ કહ્યું આપણે કાર્યકર પર એક પત્ર લખવો અને અદ્ભુત પત્ર લખાયો અને એમાં લખ્યું કે તમારા બધાનું મન અબુધાબીમાં છે પણ મારું મન તમારા બધાની અંદર છે। જ્યારે આખું વિશ્વ મહંત સ્વામી મહારાજને વંદન કરી રહ્યું હતું ત્યારે મહંત સ્વામી મહારાજ કાર્યકરોને યાદ કરી રહ્યા હતા। તમે વિચારો ખાલી કે પૂરી દુનિયાની નજર અબુધાબીના મંદિર પર હતી। આ મંદિરના નિર્માતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે। આટલા મોટા કાર્યક્રમ પર માન પચાવવું એ પણ અઘરું હોય છે। આ કોઈ નાની વાત નથી। હવે જ્યારે સ્વામીના મનમાં રમનારા કાર્યકરો હોય તો તેમનો ઉત્સવ કઈ રીતે સાધારણ ઉજવાય। સારંગપુરની અંદર બાપા મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા કે આ પગ નથી ચાલતા બાકી હું એક કાર્યકરના ઘરે પધરામણી કરેત। આવો ઉમંગ ઉત્સાહ આ મહોત્સવ માટે છે। બીએપીએસ સંસ્થાના ઇતિહાસમાં પ્રથમ એવો ઉત્સવ હશે કે જેની જય મહંત સ્વામી મહારાજના ભાવથી 2 વાર બોલાય છે। આ કાર્યકરોના સમર્પણની ભાવના છે। કાર્યકર સુવર્ણ ગાથા એ પુસ્તકમાં શરૂઆતમાં આશીર્વાદમાં સ્વામીશ્રી છેલ્લે એવું લખે છે કે કાર્યકર સુવર્ણ મહોત્સવ ખૂબ ધામધૂમથી વિઘ્ન વિના સર્વોપરી ઉજવાય તે આશીર્વાદ છે। ભારત દેશના ઇતિહાસમાં સ્ટેડિયમમાં આ લેવલ સુધીનો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલી અદ્ભુત પ્રસ્તુતિ સાથે ક્યારેય થયો નથી એટલો અદ્ભુત ઉત્સવ થવાનો છે। 2000મી વધારે બાળકો યુવકો એની કલાથી કાર્યકરોને વધાવશે। આ લેવલ સુધીનું લાઇટિંગથી સર્વ કોઈ અભિભૂત થશે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો અતિ પ્રિય મહોત્સવ એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ આવી રહ્યો છે। તેથી દરેક કાર્યકરો આ મહોત્સવ માંગ પધારે અને તમામ હરિભક્તો ઘરે બેસીને લાઈવ પ્રસારણથી જોડાય। ભવ્ય એવં દિવ્ય એવો ધામધૂમથી ઉજવાનો ભાવ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપ્યો છે। બોલો કાર્યકર સુવર્ણ મહોત્સવની જય। તમામ કાર્યકર સુધી આ વિડીયો પહોંચાડીને સ્વામીશ્રીનો કેવો ભાવ છે તેના દર્શન કરાવીએ તો હરિભક્તો અને કાર્યકરો આવા જ બીએપીએસ સંસ્થા અને કાર્યકર સુવર્ણ મહોત્સવને લગતા લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।